કેમ છે વિદ્યાર્થી મિત્રો? વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આજના સેશનમાં શું કરીશું? ગુજસેટ માટે કુમારનો 2020 પેપર સેટનું પેપર નંબર 6 આજે સોલ્વ કરીશું. પણ એ પહેલાં વિડીયો જોતા પહેલાં તમે આ પેપર જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો હોવો જોઈએ. જો ના કર્યો હોય તો પહેલાં એકવાર કરી લો, પછી જોવા બેસો. જ્યાં ડિફિકલ્ટી તમને લાગે એ લેક્ચર એ MCQ તમે ડિટેલમાં જોઈ શકશો. ખરું? ચાલો આગળ વધીએ સીધા જ. વાંચો પહેલા MCQ. કાચના સળિયાને ઊન સાથે ઘસતા કાચના સળિયા પર ધન પ્રકારનો વિદ્યુતભાર જમા થાય. થિયરી બેઝડ MCQ છે. એ અને બી સમાન ગોળા પર સજાતીય વિદ્યુતભારો છે Q1 અને Q2. ભાઈ માની લેજો કે એક ગોળા ઉપર Q1 છે, બીજા ગોળા ઉપર Q2 છે, બંને સરખા નથી. હવે બંને ગોળાને એકબીજાના સંપર્કમાં લાવીશું એટલે કુલ વિદ્યુતભાર Q થઈ જશે Q1 પ્લસ Q2. અને પછી બંનેને અલગ કરી દઈએ અને મૂળ સ્થાને પાછા મૂકી દઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા વિદ્યુતભાર બંનેનો અડધો અડધો વહેંચાશે. એટલે અડધો એટલે કેટલો? Q1 પ્લસ Q2 બાય 2 અને અહીં પણ Q1 પ્લસ Q2 બાય 2. અને જો વિદ્યુતભાર સરખો હોય તો પહેલાં જે બળ લાગતું હતું એના કરતાં હવે બળ વધશે. કારણ કે આપણે એક MCQ એવું ભણ્યા હતા કે કોઈ વિદ્યુતભારના બે સરખા ભાગ કરવામાં આવે તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ સૌથી મહત્તમ થશે. એટલે યાદ રાખજો, અહીંયા બળનું મૂલ્ય સૌથી મહત્તમ બનશે અને એના કારણે સંપર્કમાં લાવ્યા પહેલાં લાગતા બળ કરતાં વધારે બળ લાગશે. બરોબર છે? અને વધારે એટલે કેટલું વધારે? તો સૌથી મહત્તમ બળ લાગશે. 3. વિદ્યુત ડાયપોલની અક્ષની દિશામાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આપણે જાણીએ છીએ 0 ડિગ્રી. ના ખબર હોય તો પણ આપણને આ રીતે સમજી શકાય કે આ પ્લસ Q, આ માઇનસ Q. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હશે? નેગેટિવથી પોઝિટિવ. કોઈ પણ બિંદુ આગળ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુથી દૂર તરફ અને ઋણ વિદ્યુતભારનું અંદર તરફ, પણ અહીંયા ધન વધારે છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને ધન એ ડાયપોલ મોમેન્ટની દિશામાં જ મળવાનું છે. 0 ડિગ્રી આવી જશે. 3. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે, બે પ્લેટો વચ્ચેનું અંતર D છે, તો સંગ્રહિત ઉર્જા. ભાઈ ઉર્જાનું સૂત્ર શું બની ગયા? U બરાબર 1/2 CV². પણ મારે તો આન્સર આમાં લાવવાનો છે. તો આને બે રીતે ગણવું હોય તો ગણી શકાય. 1/2 ε0 A બાય D કેપેસિટન્સનું સૂત્ર મૂકી દીધું અને વિદ્યુત ક્ષેત્ર V બરાબર ED નો સ્ક્વેર મૂકી દઈએ તો પણ ચાલે. તો 1/2 ε0² E સ્ક્વેર ε0 E સ્ક્વેર અહીંયા થશે A અને ઇન્ટુ D. ક્યાં છે? એક D નીકળી જશે ને એટલે આવશે. ક્યાં છે આવો જવાબ? તો આપણી પાસે આવી જશે C. ખરું? સોરી A. 5. C1 અને C2 કેપેસિટન્સ વાળા બે કેપેસિટરોના સમાંતર જોડાણનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે છે. ભાઈ સમાંતર જોડાણમાં ભણી ગયા બે કેપેસિટન્સોનો સરવાળો થાય અને એ છે 10 માઇક્રોફેરાડ. હા કે ના? આપેલું છે. જો બંને કેપેસિટરોને 1 વોલ્ટની બેટરી સાથે જોડીએ, અલગ અલગ, પહેલા C1 ને જોડીએ પછી C2 ને જોડીએ, તો સંગ્રહ પામતી ઉર્જા C2માં સંગ્રહ પામતી ઉર્જા C1 કરતાં 4 ગણી. શું કર્યું તમે? C2માં સંગ્રહ પામતી ઉર્જાને U2 કહું, C1માં સંગ્રહ પામતી ઉર્જાને આપણે U1 કહી દઈએ. તો C2ની ઉર્જા એ C1ની ઉર્જા કરતાં 4 ગણી છે. તો અહીંયા લખવું હોય તો લખાય કે ભાઈ આ ઉર્જા કેટલી? તો 1/2 C2V². અને તમે એટલા જ પીડી વડે અહીંયા જોડો છો તો અહીંયા C1 V² ગયા, 2 1/2 ગયા, તો C2 બરાબર તમને મળી જશે 4C1. હવે આ કિંમત અહીં મૂકી દઈએ, આ કિંમત અહીં મૂકી દઈએ. ખરું ને? આ બંને વચ્ચેનો રિલેશન મળી ગયો. તો આ કિંમત અહીં મૂકવામાં આવે તો શું થાય? 5C1 બરાબર 10 માઇક્રોફેરાડ. તો C1 તમને મળી જશે 2 માઇક્રોફેરાડ. તો C2 તમને મળી જશે 2, અહીંયા મૂકી દો તો 8 માઇક્રોફેરાડ. પણ હવે શું પૂછ્યું છે? તો એ બંનેને શ્રેણીમાં જોડવાના છે. પછી શ્રેણી જોડાણનું સમતુલ્ય બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો અથવા 1/C1 પ્લસ 1/C2 વાળા સૂત્ર પરથી પણ ગણી શકો. તો અહીંયા 2 × 8 ભાગ્યા 10 આ તમને મળી જશે 1.6 માઇક્રોફેરાડ. મજાનો MCQ હતો, આવડવો જ જોઈએ. ખરો?
પહેલાં મને ડાયરેક્ટ સમાંતર જોડાણ પરથી C1 + C2 મળી જશે અને બીજું કીધું છે કે C2માં સંગ્રહ પામતી ઉર્જા U2 U1 કરતાં 4 ગણી છે. તો આમાં કિંમત મૂકું તો C2 મને 4C1 મળી જશે. આનો ઉપયોગ કરી C1 C2 શોધી કાઢું અને પછી સમાંતર જોડાણ. 6 જો -9 સેન્ટીમીટર 00 અને 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ હોય, તે બે વિદ્યુતભારોના તંત્રને આટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે જ્યાં એની વેલ્યુ આપી છે, તો તંત્રની સ્થિતિ ઉર્જા. એક વસ્તુ ધ્યાન રાખજો, માની લો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણને કંઈક આપેલું છે, અસમાન લીધું છે મેં. બે વિદ્યુતભારો એક અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે. અહીંનું સ્થિતિમાન V1, અહીંનું સ્થિતિમાન V2 અને આ બંને વચ્ચેનું અંતર R. તો કુલ તંત્ર કેટલા બન્યા? તો જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને Q1 આ બંનેનું એક તંત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર Q2 આ બંનેનું એક તંત્ર, અને આ બે વિદ્યુતભારો પરસ્પર એક તંત્ર બનાવશે. એટલે કુલ તંત્ર જો મારે કેવું હોય, કુલ ઉર્જા, તો 1ની 2ની અને પહેલા બીજાની ભેગી થઈને. આ કોના લીધે? પહેલાની બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે, બીજાની બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે, ખરું કે નહીં? અને આ એમની પરસ્પર. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા મારે જરૂર છે, તો સૂત્ર શું ભણીશું? U, બોલો, અહીંયા Q1 V1 મારે જોઈશે, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર Q1 V1 પ્લસ Q2 V2 પ્લસ બેના તંત્રની K Q1 Q2/R. હવે જો મારી પાસે Q1 વિદ્યુતભાર આપેલો છે, Q2 વિદ્યુતભાર આપેલો છે, એમના સ્થાન સદિશો R1 અને R2 પણ મને આપેલા છે, ખરું? તો મારે અહીંયા ગણવાનું છે. શું ગણવાનું છે? અહીંયા ધ્યાનથી જુઓ, V1 અને V2 લાવવું પડશે. હવે મને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે A/R², ખરું? તો વિદ્યુત સ્થિતિમાન ઋણ ચિહ્ન અવગણતા, તો A/ આમ તો -dr આવે, તો V બરાબર -A, આનું સંકલન થશે -1/R. તો V સ્થિતિમાન તમારું આવી જશે A/R. તો અહીંયા મૂકવું હોય તો મુકાય, Q1 × A/R1. બીજા વિદ્યુતભાર માટે કહીએ તો Q2 A/R2, અને અહીંયા K Q1 Q2 બંને વચ્ચેના અંતરને R12 કહી દઉં છું. ખાલી કિંમતો મૂકવાની છે. હવે ચોપડીનો ન્યુમેરિકલ જ છે, ટેક્સ્ટબુકનો. Q1 7 માઇક્રોફેરાડ, 7 × 10⁻6, એ તમને આપેલું છે 9 × 10⁵. R1 એટલે -9 છે, પણ આપણે અંતર જ લેવાનું છે ખાલી, એટલે આ થશે 9 × 10⁻2 પ્લસ બીજો વિદ્યુતભાર છે -2 માઇક્રોકુલમ, તો -2 × 10⁻6, એની વેલ્યુ તમને 9 × 10⁵ આપેલી છે, અને આનો પણ સ્થાન સદિશ 9 સેન્ટીમીટર જ છે, તો 9 × 10⁻2 પ્લસ હવે પરસ્પર તંત્રની ગણવાની છે, તો કેની વેલ્યુ 9 × 10⁹. પેલો વિદ્યુતભાર છે 7 માઇક્રોકુલમ, એટલે 7 × 10⁻6. બીજો વિદ્યુતભાર છે -2 × 10⁻6. અરે રે રે રે, ક્યાં ખોવાઈ ગયો આપણે? MCQ આ રહ્યો. હા, તો અહીંયા -6. અરે શું થાય છે ભાઈ? અહીંયા થોડીક જગા ઓછી પડે છે, તો આને તમે સમજી લેજો. આ 2 × 10⁻6 અને બંને વચ્ચેનું અંતર 9 - -9 એટલે 18 × 10⁻2 થશે મીટરમાં. ચાલો, 9 9 કેન્સલ, આ ઉપર જશે તો શું આવશે? હવે ફાઇનલ અહીંયા આન્સર લખીએ તો U બરાબર 70 - આનો આન્સર આવશે 20, અને આનું ગણીએ તો જુઓ, 9 દુ 18 ગયા, આ ઉપર જાય તો -11 એટલે 11 - 12 એટલે -1 રહેશે. 7 × -1 એટલે -0.7. આ તમારો જવાબ આવશે 49.3 જૂલ. -49.3, સોરી પ્લસ તો ખીચડો થઈ ગયો, ત્યાં પ્લસ આવશે ને, તો +49.3. ક્લિયર? ચાલો, ચોથું, એક કારની સંગ્રાહક બેટરીનું EMF આપેલું છે E બરાબર 12 વોલ્ટ. બેટરીનો આંતરિક અવરોધ આપેલો છે 0.4 ઓહ્મ. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? I બરાબર સૂત્ર ભણી ગયા છે EMF / આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ. જો મારે મેક્સિમમ પ્રવાહ ખેંચવો હોય તો બેટરીના બે છેડા ડાયરેક્ટ જોઈન્ટ કરી દેવાના, કે જેથી બાહ્ય અવરોધ 0 થઈ જાય.
તો આ થઈ ગયું તમારું 12 ભાગ્યા 0.4 એટલે કેટલું આવી જશે 30 એમ્પિયર. ક્યાં છે આવો જવાબ? બીમાં. 8. એક વાહક તારમાંથી 30 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો 10 મિનિટમાં પસાર થાય છે તો પ્રવાહ કેટલો હશે? પ્રવાહનું સૂત્ર ભણી ગયા છે I = Q/T. Q કેટલો છે? 30 કુલમ. સમય કેટલો છે? 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય તો આ થશે 1/2 એટલે 0.5 એમ્પિયર. 9. એક વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ આપેલો છે તો તેના 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ભાઈ પ્રવાહનું સૂત્ર શું ભણી ગયા હતા? Q/T. પણ Qની જગ્યાએ મૂકી દેવાય Ne/T. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ થશે પ્રવાહ ઇન્ટુ સમય ભાગ્યા E. પ્રવાહ કેટલો છે? 3.2. સમયગાળો 1 સેકન્ડ લેવાનું કીધું છે અને E 1.6 × 10⁻19 એટલે N આવી જશે 2 × 10⁻19. ક્યાં છે એવો જવાબ? ખરું? 10. એક પ્રોટોન શબ્દ વાપર્યો છે એટલે વિદ્યુતભાર ઓન ધ સ્પોટ મગજમાં સેટ થઈ જાય. 1.6 × 10⁻19 કુલમ. આટલા વેગથી ગતિ કરે છે એટલે 20 સદિશ આપ્યું છે 10 I કેપ. આટલા વિદ્યુત ક્ષેત્રમાં એટલે E = 10 k વોલ્ટ વિદ્યુત ક્ષેત્ર છે અને 5 જે ટેસ્લા વાળું ચુંબકીય ક્ષેત્ર છે. તો એના ઉપર લાગતું લોરેન્ટ્ઝ બળ. Q વિદ્યુતભાર પર લાગતા લોરેન્ટ્ઝ બળનું સૂત્ર ભણી ગયા હતા. Q કૌંસમાં E + V × B. આ સૂત્ર આવડવું જ જોઈએ. Q તરીકે કોણ? પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર તમે 10 k મૂકશો પ્લસ V કેટલું છે બચ્ચાઓ? V છે 10 I કેપ ક્રોસ 5 J કેપ. તો અહીંયા 1.6 × 10⁻19 આ 10 k અને વત્તા 10 × 5 50 J × K I × J એટલે K. તો આ થશે તમારું 60. તો 1.6 × 10⁻19 × 60 K કેપ 196 × 10⁻19 K કેપ આટલા ન્યૂટન અથવા 9.6 વાળો જવાબ આપેલો હોય તો ઠીક છે, પણ અહીંયા 1996 વાળો છે એટલે એ લખી દઈશું. ખરું કે નહીં? આવડશે 100%. 11. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની અક્ષથી લંબ અંતરે 10 સેન્ટીમીટરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપેલી છે તો પ્રવાહ કેટલો? અનંત લંબાઈના તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2πr. ચાલો B કેટલું છે? 10⁻5. 4π એટલે μ0 એટલે 4π × 10⁻7. પ્રવાહ આપણે ગણવાનો છે. અહીંયા 2π અને અંતર કેટલું છે? અંતર 10 સેન્ટીમીટર દૂર એટલે 0.1. તો આ થઈ ગયું 2. તો I = 10⁻6. अब 10⁻1 થાય ને એટલે અહીં જાય તો 10⁻6 છેદમાં 2 × 10⁻7. આ ઉપર જાય તો 10/2 એટલે કેટલા આવી જશે? 5 એમ્પિયર આન્સર આવી જાય. 12. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર A અને B તારમાંથી 8 અને 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એક જ દિશામાં એટલે આકર્ષણ થતું હશે. તાર એના 10 સેન્ટીમીટર પર લાગતું બળ. ભાઈ બે સમાન બે પ્રવાહનું વહન કરતા એક I1 એક I2 સમાંતર તારોમાંથી લાગતા બળનું સૂત્ર F = μ0I1I2L. L લંબાઈ પર લાગતું બળ / 2πd. કિંમત મૂકવાની છે. μ0 એટલે 4π × 10⁻7. પહેલાનો પ્રવાહ છે 8, બીજાનો છે 5. કેટલી લંબાઈ પર લાગતું બળ ગણવાનું છે? 10 સેન્ટીમીટર એટલે 0.1 / 2π અને બંને વચ્ચેનું અંતર 4 આપેલું છે. જુઓ, ઓકે, 4 સેન્ટીમીટર છે તો 4 × 10⁻2. તો અહીંયા 4 તો શું થશે? 2 થશે. 2 તો 2 કેન્સલ, પાઈ કેન્સલ. તો હવે બચ્યું શું? આ ગણી નાખવાનું. 4 × 5 = 20. 2 વાળો જવાબ. ઓહો, બધા 2 વાળા જ છે એટલે આન્સર ઘાત તો ગણવાની જરૂર નહીં પડે, ખાલી આ જ. ખરું? એટલે શું આવશે? 2 × 10⁻5 ન્યૂટન. બંને લંબ રૂપે એને લંબ રૂપે B તરફ આકર્ષણ બળ બંને એકબીજાને આકર્ષે. ખરું? તો એને લંબ રૂપે B તરફ આકર્ષણ બળ. 13. I પ્રવાહનું વહન કરતા સુરેખ તારને વિદ્યુત ગૂંચળાના રૂપમાં વાળી દેવામાં આવે છે. વર્તુળાકાર વાળી દીધો તો એની ચાક માત્રા. તાર હતો જેની લંબાઈ L હતી, તમે એને વર્તુળ વાળી દો તો એની ત્રિજ્યા સપોઝ R છે
તો એના પરિઘ શું થશે? 2πr બરાબર l, માટે r બરાબર થશે l/2π. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ m બરાબર નિયા NIA, પણ આટો એક લઈ લીધો, i એની જગ્યાએ મૂકી દઉં πr², i પાઈ, અને r² એટલે આનો સ્ક્વેર કરી દઉં તો l²/2π આવી જશે. l²/ અરે સ્ક્વેર કરવો પડશે ને બચ્ચાઓ, સ્ક્વેર કરવો પડશે ને, આનો સ્ક્વેર કરવાનો એટલે અહીંયા 4π² થશે. તો આ શું થઈ ગયું? i l²/4π × m. મારે લંબાઈ જોઈએ તો l² ને કરતા બનાવીએ તો l² બરાબર 4πm/i અને પછી એનું વર્ગમૂળ, એટલે આન્સર કયો આવી ગયો આપણો? બી આન્સર આવી જાય. ખરું કે નહીં? આપણે 14.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ આટલું છે, તો એનું ધ્રુવાન કેટલું? જો આમ કહું ને તો આવા દાખલા અત્યાર સુધી જૂના જમાનામાં પૂછાતા હતા, અત્યારે નથી પૂછાતા, કારણ કે ધ્રુવાન શબ્દ ચોપડીમાં બહુ ઓછો વાપર્યો જ નથી, એમ કહે તો પણ ચાલે. તો અહીંયા બળ આપેલું છે 0.08. ધ્રુવાનને તમે પી લખો અથવા તો QM લખો તો બી ચાલશે. ચુંબકીય ક્ષેત્ર 0.8 અને આ છે QM. તો QM બરાબર 0.08 ભાગ્યા 0.8 1/10 થશે, એટલે 0.1 આન્સર આવે. ક્યાં છે આવું? તો આપણને મળી જશે 0.1 એમ્પિયર મીટર. અરે સોરી, જો મેં ભૂલ કરી, જોઈ મેં, મારાથી ભૂલ થઈ ગઈ, મેં ખાલી વેલ્યુ જ જોઈ, એકમ જોયો જ નહીં. ધ્યાન રાખવાનું, એકમ છે તો અહીંયા શું આવશે? એમ્પિયર મીટર આવશે. ભૂલ ના થાય. ખરું ને? ધ્રુવાનનો એકમ શું થશે? એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટ, એમ્પિયર મીટર² પ્રતિ મીટર, એટલે એમ્પિયર મીટર આવશે. 15. જ્યારે એસી જનરેટરને 2 એમ્પિયર જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે પાવર 40 વોટ છે, ટર્મિનલ વોલ્ટેજ 200 વોલ્ટ છે, તો બેનું વિદ્યુત ચાલક બળ, અરે હવે વિદ્યુત ચાલક બળ શબ્દ, ચાલો પાવર P મૂકી દઈએ તો પાવર P બરાબર શું થશે? VI. પાવર છે 40, વોલ્ટેજ ખબર નથી, પ્રવાહ કીધો છે એટલે RMS જ કહીશું. આ શું કહીશું? IRMS, અને એ તમને આપેલો છે 2, તો VRMS બરાબર તમને મળી જશે 20 વોલ્ટ. ઓકે, તો આટલું તમારું ટર્મિનલ વોલ્ટેજ ઉત્પન્ન થશે. ઓકે, VRMS તમને આટલો મળે છે, એમનો કહેવાનું તાત્પર્ય શું છે ખબર છે? અહીંયા જો આ થોડું ટ્વિસ્ટ કરવાની કોશિશ કરી છે, પણ એમનાથી સીન થઈ ગયો છે થોડો. આપણે જાણીએ કે ગૂંચળું શું ઉત્પન્ન કરશે? બેક EMF ઉત્પન્ન કરશે. એટલે એમાં વોલ્ટેજ તમને RMS એક સમય કેટલો મળ્યો? 20. ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળે છે? 200. પણ પેલો બેક EMF ઉત્પન્ન થતો હશે, એટલે કુલ EMF ગણવું હોય તો V ટોટલ V બરાબર V જે તમને અહીંયા RMS અવરોધના બે છેડા વચ્ચે મળે છે પ્લસ VL, તો આ તમારો 220. VR તમને કેટલો મળ્યો છે? સોરી, એ શોધવાનો છે તમારે, વિદ્યુત ચાલક બળ શોધવાનું છે. સોરી, જો ટર્મિનલ વોલ્ટેજ તમને કેટલો મળ્યો છે? 200 મળે છે. આ તમારે ગણવાનો છે, પણ ઇન્ડક્ટરના બે છેડા છે જે મળશે એ તમને -20 મળશે, જે વધારાનું મળશે. ખરું કે નહીં? તો આ બધું આવશે તો કેટલો મળશે? 220. આ તમને ટોટલ વોલ્ટેજ મળે. કારણ કે ગૂંચળું એસી જનરેટરમાં ફ્લક્સનો ફેરફાર થશે, એનો વિરોધ કરશે તો બેક EMF જનરેટ કરશે. ખરું? તો એકચ્યુઅલીમાં થોડીક માહિતી અધૂરી કહેવાય. 16. 0.3 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે પૂર્વ પશ્ચિમ દિશામાં રાખેલો 20 મીટર લંબાઈનો તાર આટલા વેગથી ગતિ કરે છે, તો EMFનું મૂલ્ય. ચાલો ભાઈ, ગતિકીય EMFનું સૂત્ર શું બની ગયા હતા? BVL. તાર કેવી રીતે ગતિ કરે છે? અધો દિશામાં. મુક્ત પતન કરે એટલે અધો દિશામાં. તાર છે પૂર્વ પશ્ચિમ અને ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ હોય પૃથ્વીનું. બી કેટલું? 0.3 × 10⁻⁴. વેગ તમને આપ્યો છે 5 અને લંબાઈ આપી છે 20. 20 × 50 = 100, એટલે 3 વાળો જવાબ આવી જશે. તો 0.3 × 10⁻², એટલે આને તમે 3 × 10⁻³ વોલ્ટ લખી શકશો તો 3 મિલીવોલ્ટ આવી જશે. 17. એક આંટાવાળા, આંટો એક લેવાનો છે, ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, એનો ક્ષેત્રફળ સદિશ આપેલો છે, તો સંકળાયેલું ફ્લક્સ. ચલો, ફ્લક્સનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, NA.B. આંટો એક કીધો છે. ક્ષેત્રફળ સદિશ જોઈ લો તો ક્ષેત્રફળ સદિશ આપ્યું છે 30 i cap
એટલે આમ લખો હોય તો આમ, નહીં તો જો પેલા યામાક્ષ પદ્ધતિ પ્રમાણે જ લખી નાખવાનું. કાર્ટેશિયન નિયમમાં કેવી રીતે લખીએ છીએ? 30, 16 અને 25 ગુણ્યા 10⁻⁴, કારણ કે આ સેન્ટીમીટર સ્ક્વેર છે. અને ડોટ પ્રોડક્ટ કોની સાથે કરવાની છે? ચુંબકીય ક્ષેત્ર સાથે, એટલે 0.5 i કેપ. એટલે અહીંયા પણ એના વાયમ અને ઝેડયમ કેટલા લઈ લેવાના? 0, 0. તો જુઓ, એક્સ એક્સિયામનો ગુણાકાર 30 ગુણ્યા આ 0.5 ગુણ્યા 10⁻⁴ પ્લસ આ 0, આ પણ 0. વાય વાયમનો ગુણાકાર, ઝેડ ઝેડયમનો ગુણાકાર. આ કેટલું થશે? 15 ગુણ્યા 10⁻⁴ આવી ગયું. તો સંકળાયેલું ફ્લક્સ આપણને આટલો મળી જશે. 18. સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરની કોર ખાલી જગ્યામાંથી બનાવેલી હોય. પ્રાઇમરી ગૂંચળાના બધું ચુંબકીય ફ્લક્સ સેકન્ડરી ગૂંચળા સાથે સંકળાયેલું હોવું જોઈએ, અને એ માટે બને એટલો ફેરોમેગ્નેટિક સારો મટીરિયલ લેવું જોઈએ. ફેરોમેગ્નેટિક મટીરિયલ હોય, નરમ લોખંડ, જે આપણે યુઝ કરીએ છીએ, જેની પરમિએબિલિટી ઘણી ઊંચી હોય. જ્યારે એક વોલ્ટેજ માપક રચના એસી સ્ત્રોત વડે જોડવામાં આવે ત્યારે તે મીટર 220 વોલ્ટ સ્થિર ઇનપુટ વોલ્ટેજ દર્શાવે છે. તેનો અર્થ શું થાય? એસી સ્ત્રોત સાથે જોડો પણ સ્થિર બતાવે. સો આપણે જાણીએ છીએ કે એસી એમીટર અને વોલ્ટમીટર એ વોલ્ટેજ અથવા પ્રવાહના એક આવર્તકાળ પરના વોલ્ટેજ કે પ્રવાહના વર્ગના સરેરાશ મૂલ્ય, ટૂંકમાં આરએમએસ મૂલ્યો માપે છે. એટલા માટે તમને અહીંયા સ્થિર મળશે. ખરો? યાદ રાખજો. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલું છે, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય આગલા કોઈક પેપરમાં આવી ગયું છે આ. તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન Z. VRMS Z એટલે ઓમેગા L, VRMS ઓમેગા એટલે 2π/μL. VRMS કેટલું? 220. 2 પાઈને મૂકી દઈએ 22/7. ન્યૂ તમને આપેલું છે 50 હર્ટ્ઝ, અને આ છે 44 મિલી હેનરી ગુણ્યા 10⁻⁴. 44 તો આ થશે 5. ઓકે, આ તો અહીંયા 22 લખ્યો, કોઈ ફાયદો થશે નહીં. તો 7 ઉપર જશે તો 7 × 5 = 35 ભાગ્યા 22, અને આ 100 થશે તો અહીં આપી દઉં તો 10⁻⁴, તો આ થશે 350 ભાગ્યા 22, લગભગ 15.9 જવાબ આવતો હતો. બરાબર છે? જોઈ લેજો એકવાર ધ્યાનથી. 21. 10 મેગાહર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો ઉર્જા ઘનતા ગણવાની છે. ભાઈ, ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા બરાબર શું સૂત્ર? ρ બરાબર ε0 ERMS નો સ્ક્વેર, અથવા ચુંબકીય ક્ષેત્ર હોત તો તમે આવું લખતા BRMS નો સ્ક્વેર અપોન μ0. ચાલો, તો અહીંયા મારી પાસે મહત્તમ મૂલ્ય છે 10, અને અહીંયા એકમ ધ્યાન રાખવાનું મિલીવોલ્ટ. એટલે મને મહત્તમ વિદ્યુત ક્ષેત્ર E0 ખબર છે. કેટલું? 10 ગુણ્યા 10⁻³ વોલ્ટ પર મીટર. પણ આ તો આરએમએસ વેલ્યુ છે, તો હું અહીંયા લખી દઈશ E0/√2 નો સ્ક્વેર. તો અહીંયા મને મળશે ε0 E0/2 સ્ક્વેર. ε0 8.85 ગુણ્યા 10⁻12. વિદ્યુત ક્ષેત્ર 10 ગુણ્યા 10⁻³ નો સ્ક્વેર ભાગ્યા 2. 4.425 વાળો જવાબ આવશે, કારણ કે એના સિવાય બીજા કોઈ આંકડા સેટ થતા નથી. ખરું? આ બધા તો પાવર છે, નીકળી જશે. સાપની આંખ ખાલી જગ્યા કિરણો માટે સંવેદના ધરાવે છે. યાદ રાખવાનું, સાપની આંખ પારરક્ત ઇન્ફ્રારેડ વિભાગમાં પણ જોઈ શકે છે. 23. એક સરોવરના કાંઠે ઉભેલા અવલોકનકારને પાણીમાં 12 સેન્ટીમીટર ઊંડાઈએ રહેલી માછલીનું પ્રતિબિંબ કેટલું ઊંચે થયેલું દેખાશે? આપણે ભણી ગયા HI/HO જ્યારે હવામાંથી પાણીમાં જોઈએ છીએ, તો વાસ્તવિક ઊંડાઈ હતી HO, પણ તમને આભાસી ઊંડાઈ કેટલી દેખાશે? તો HI/HO તો N air / N water. તો HO કેટલું છે? 12. N air 1, water 4/3. તો HI બરાબર આ ઉપર જશે તો 3/4, અને આ 12 સામે આવશે તો 9 સેન્ટીમીટર આવી ગઈ. તો માછલી ખરેખર કેટલી ઊંડાઈએ છે? 12 સેન્ટીમીટર. પણ તમને દેખાય છે ક્યાં? 9 સેન્ટીમીટર ઊંડે. તો ઉપર કેટલી આવી? તો ડેલ્ટા H મૂકી દઈએ, તો વાસ્તવિકમાંથી આ બાદ કરી નાખું તો 12 - 9, તો આ કેટલું આવશે? 3 સેન્ટીમીટર.
ખરું? 24. ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ. ભાઈ ધ્યાન રાખજો, અહીંયા એક બલ્બ છે એટલે વસ્તુ અહીં મૂકેલી છે, એનું પ્રતિબિંબ મારે અહીંયા જોઈએ છે, તો મારે વચ્ચે લેન્સ મૂકવાનો છે. તો તમને ખબર હોવી જોઈએ કે જો વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર d હોય તો d બરાબર 4f રાખવું જોઈએ મહત્તમ. તો મહત્તમ કેન્દ્ર લંબાઈ ચોપડીનો ટેક્સ્ટબુકનો ન્યુમેરિકલ જ છે, આવડવો જોઈએ. d/4, d કેટલું છે? 3/4 મીટર, 0.75 મીટર, આટલું રાખવું જોઈએ. 25. ખાલી જગ્યા પ્રકાશ માટે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મોટામાં મોટી હોય. ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર n-1/1 એટલે હવા લઈ લેવાની બહાર. અહીંયા 1/r1 - 1/r2. તો તમે સાદી રીતે લખી શકો કે 1/f ચલે છે n-1, પણ વક્રી ભવનાંક n ચલે છે 1/λ. તો ચલન તરીકે આપણે આવું લખી શકીએ. એક્ઝેક્ટલી તો ના લખાય, પણ આવું ચલનમાં લખાય. તો પછી કેન્દ્ર લંબાઈ એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય. જેની તરંગ લંબાઈ સૌથી મોટી એની કેન્દ્ર લંબાઈ સૌથી મોટી. તો લાલ રંગની કેન્દ્ર લંબાઈ આપણને સૌથી મોટી મળશે. કેમ? કારણ કે એની તરંગ લંબાઈ સૌથી વધારે છે. 26. યંગના પ્રયોગમાં પડદાના કોઈ બિંદુએ બે તરંગના પથની પથ લંબાઈ એક 10 સેન્ટીમીટર છે અને બીજું 100 સેન્ટીમીટર અને 100.00008 સેન્ટીમીટર છે. એક તરંગે કાપેલું અંતર છે 100 સેન્ટીમીટર અને એ જ બિંદુ આગળ બીજા તરંગે કાપેલું અંતર 100.00008 સેન્ટીમીટર છે. તો તમે પથ તફાવત લઈ લેશો ડેલ્ટા આર, તો આમાંથી આ બાદ થાય 0.0008 સેન્ટીમીટર. આને લખાય 8 × 10⁻5 સેન્ટીમીટર, 8 × 10⁻7 મીટર, એટલે અહીંયા આવી જશે 8000 એંગસ્ટ્રોમ. આ તમને પથ તફાવત મળી ગયો. હવે તરંગ લંબાઈ કેટલી છે? 4000 એંગસ્ટ્રોમ. તરંગ લંબાઈ કેટલી છે? 4000 એંગસ્ટ્રોમ. તો કયા પ્રકારનું વ્યતિકરણ મળશે? તો ચાલો પહેલા ચેક કરીએ. હવે પથ તફાવત શું n લેમ્બડાને ફોલો કરે છે? તો અહીંયા મૂકી દીધું તો 8000 n અને આ 4000, તો n બરાબર 2 આવે. હા ભાઈ, n બરાબર 2 આવી ગયું. એનો મતલબ કે પૂર્ણાંક આંકડો આવ્યો અને આ શરત લખી હતી કોના માટેની? સહાયક વ્યતિકરણ માટેની. તો આપણે કહી શકીએ કે એ બિંદુ આગળ બીજા ક્રમનું સહાયક વ્યતિકરણ રચાયતું હશે, સેકન્ડ ઓર્ડરનું સહાયક વ્યતિકરણ. પણ માની લો કે અહીંયા અપૂર્ણાંક આવતો તો શું? આપણે આ શરત વાપરી પણ અપૂર્ણાંક આવ્યો, તો પછી ત્યાં સહાયક ના મળતું, ત્યાં વિનાશક મળતું. કયું વિનાશક મળતું? તો તમારે શરત અહીંયા મૂકવાની 2n-1 λ/2 અને પછી n શોધવાનું. ખરું? આવડવું જોઈએ. 27. બે સુસંબદ્ધ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર E1/E2 આપેલું છે 5/2. તો ઉદ્ભવતી સ્થિત વ્યતિકરણ ભાગમાં સહાયક અને વિનાશક વ્યતિકરણમાં તીવ્રતાનો ગુણોત્તર. પછી સહાયક વ્યતિકરણમાં તીવ્રતા મેક્સિમમ મળે, વિનાશકમાં મિનિમમ મળે. I max એટલે E1 + E2 નો સ્ક્વેર અને અહીંયા મળશે E1 - E2 નો સ્ક્વેર. હા કે ના? એટલે સંયુક્ત જોડે લખી દેશો તો આપણે આવું લખી શકીએ ને કે E1 + E2/E1 - E2 નો સ્ક્વેર. આવું પણ ચાલે. તો અહીંયા શું કરવું જોઈએ? જુઓ, તમે આને 5 પકડીને ચાલો ને આને 2 પકડીને ચાલો તો બી જવાબ ડાયરેક્ટ આવી જાય. અને એમ ના કરવું હોય તો અહીંયા યોગ વિયોગ કરી નાખવાનું. યોગ અને વિયોગ E1 + E2. તો અહીંયા થશે 5 + 2, 5 - 2 એટલે 7/3 આવી ગયું. તો અહીંયા કિંમત મૂકશો તો 7/3 નો સ્ક્વેર એટલે તમને મળી જશે 49/9 આપણો જવાબ. અને જો કોઈ આવું બધું ના કરવું હોય તો ડાયરેક્ટ આ જ મૂકે, 5 જ મૂકી દેવાના. અહીંયા 5 મૂકો તો શું થશે? 5 + 2, 5 - 2 નો સ્ક્વેર એટલે આ જે કર્યું એ ત્યાં જ આવી જતું. ખરું કે નહીં? નેક્સ્ટ, ફ્રોનહોફર વિવર્તનમાં લેમ્બડા બરાબર d થાય ત્યારે શું થાય? ભાઈ લેમ્બડા બરાબર d અને વિવર્તન છે તો એક કામ કરજો. આપણે વિવર્તનમાં આ બે સ્લિટ વચ્ચેનું સ્લિટની પહોળાઈ છે d અને પડદો અહીંયા હતો. અહીંયા મધ્યસ્થ અધિકતમ મળે. મધ્યસ્થ અધિકતમ ક્યાં સુધી ગણાય? મધ્યસ્થ અધિકતમ પ્રથમ ન્યૂનતમ મળે ત્યાં સુધી ગણાય. તો ચાલો હું પ્રથમ ન્યૂનતમ મેળવી કાઢું. પ્રથમ ન્યૂનતમ તો d sin θ, ન્યૂનતમની શરત શું? m લેમ્બડા. પણ m મારે લેવાનો છે 1, તો અહીંયા d sin θ બરાબર લેમ્બડા.
પણ લેમડા અને ડી તો સરખા જ છે, તો સાઇન થીટા બરાબર 1, તો થીટા બરાબર તમને મળી ગયું 90 ડિગ્રી. તો લેમડા અને ડી સરખા હોય તો તમને થીટા કેટલો મળ્યો? 90. પ્રથમ ન્યૂનતમ તમને 90 ડિગ્રીએ મળે, એનો મતલબ કે સમગ્ર પડદા પર મધ્યસ્થ અધિકતમ જ હોય, એટલે તમને વિવર્તન ભાત દેખાય જ નહીં. આખો પડદો મધ્યસ્થ અધિકતમથી જ ફેલાયેલો હશે. ચાલો 29. યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં લેમડા નહીં ટી જાડાઈ હશે, ટી જાડાઈની 1.5 વક્રી વળાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. જો મધ્ય શલાકા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ. સમજો દરેક જણ. આપણે 2 સ્લીટો લઈએ છીએ યંગના 2 સ્લીટના પ્રયોગમાં, એટલે વ્યતિકરણના પ્રયોગમાં, અને પડદો અહીંયા મૂકીએ છીએ. હવે સમજો, જો અહીંયાથી નીકળતું કિરણ અને અહીંથી નીકળતું કિરણ એક સાથે અહીંયા પહોંચશે તો અહીંયા કોણ મળવાનું છે? મધ્યસ્થ પ્રકાશિત મળવાની છે, મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પણ આપણે એવું કરીએ છીએ કે એક કિરણના માર્ગમાં એક પ્લેટ મૂકી દઈએ છીએ, ટી જાડાઈની પ્લેટ, જેનો વક્રી ભવનાંક 1.5 છે. તો હવે શું થશે? જો તમે એક કિરણના માર્ગમાં પ્લેટ મૂકી દેશો ને, હવે આ રીતે એની જાડાઈ ટી અને વક્રી ભવનાંક n, તો હવે આ બંને અહીં એક સાથે ના પહોંચે, અને એક સાથે ના પહોંચે એનો મતલબ કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા નહીં મળે. યાદ રાખો, મધ્યસ્થ પ્રકાશિત શલાકા ક્યાં મળે? જ્યાં બંને કિરણો એક સાથે પહોંચે, એમનો પ્રકાશીય પથ તફાવત શૂન્ય હોય, ત્યાં તમને મધ્યસ્થ મળે. પણ તમે એક કિરણના માર્ગમાં મૂકી દેશો એટલે આને અહીંયા પહોંચતા વધારે સમય લાગશે, કારણ કે આનો પ્રકાશીય અંતર વધી જશે. અહીંથી આ અંતર સરખું છે, આ અંતર સરખું છે, પણ આ જેટલું પ્લેટમાં કાપશે એટલું અહીં હવામાં કાપશે, તો આનું પ્રકાશીય અંતર NT કહેવાય ને આનું પ્રકાશીય અંતર આટલા ભાગનું T કહેવાય. તો પછી અહીંયા કંઈક પદ તફાવત ઉત્પન્ન થશે અને મધ્યસ્થ કઈ બાજુ ખસી જશે? ભાઈ મધ્યસ્થ પ્રકાશિત જે છે એ થોડીક આમ ખસી જશે. મધ્યસ્થ હવે અહીંયા જતી રહી. જો તમે આ પ્લેટ મૂકી દીધી તો મધ્યસ્થ અહીંયા જતી રહી, અને અહીં જતી રહે તો એનું જગ્યા કોણ લેશે? મધ્યસ્થ અહીં હતી, મધ્યસ્થ પછી અપ્રકાશિત એમાં આવતી હતી, પણ મધ્યસ્થ ઉપર જતી રહે તો બધી આમ ખસશે. તો મધ્યસ્થની જગ્યા કોણ લઈ શકે? ભાઈ મધ્યસ્થની જગ્યા એના પછી તરત આવતી પ્રથમ અપ્રકાશિત પણ લઈ શકે, પ્રથમ પ્રકાશિત પણ લઈ શકે, દ્વિતીય અપ્રકાશિત પણ લઈ શકે, દ્વિતીય પ્રકાશિત પણ લઈ શકે, કોઈ પણ લઈ શકે. એ તો પદ તફાવત કેટલો છે એના ઉપર આધાર રાખશે. તો આ બંને વચ્ચે પદ તફાવત કેટલો? ભાઈ પદ તફાવત NT - T. આનો પ્રકાશીય પદ કહેવાય NT, આનું કહેવાય T. તો પદ તફાવત આટલો, અને મધ્ય શલાકા પ્રકાશિત રહેશે તો પ્રકાશિત રહેવા માટે પદ તફાવત હશે m લેમ્બડા. n-1 × T બરાબર m લેમ્બડા. તો જાડાઈ બરાબર m લેમ્બડા અપોન n-1. લઘુત્તમ જાડાઈ જોઈએ છે. ભાઈ જાડાઈ લઘુત્તમ, તો એમની કિંમત લઘુત્તમ લેવાની, એટલે 1 લેવાની, 1 ગુણ્યા લેમ્બડા, અને n કોણ? 1.5 - 1, તો લેમ્બડા અપોન 0.5. તમારો આન્સર આવી જશે 2 લેમ્બડા. સહી. 30. સોડિયમ અને તાંબા માટે વર્ગ ફંક્શનના ગુણોત્તર 2.3 EV અને આ 4.6 હોવું જોઈએ. 4.6 EV છે, તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર. વર્ગ ફંક્શનનું સૂત્ર શું છે? HC/λ0. તો λ0 ચલે છે 1 વર્ગ ફંક્શન કહેવાય. તો λ0 કોનું પહેલું હોય? સોડિયમ છેદમાં λ0 ઓફ કોપર. તો અહીંયા વર્ગ ફંક્શન ઓફ કોપર અને વર્ગ ફંક્શન ઓફ સોડિયમ. તો આ તમને આપેલું છે 4.6 અને આ 2.3, તો આ તમને મળી જશે 2/1. યાદ રાખો. ખરું? પાકું ને? સોડિયમ પહેલા આવશે તરંગ લંબાઈમાં, તો ઓકે, સહી है. 31. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ગતિ કરે છે. ભાઈ કોઈ પાર્ટિકલ છે જે ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી ઝડપથી ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર આટલો છે. ઓકે, દ બ્રોગલી તરંગ લંબાઈ કોની? કણની છેદમાં કોની? ઇલેક્ટ્રોનની. ગુણોત્તર તમને આપ્યો છે 1.813 ગુણ્યા 10⁻⁴. તો કણનું દ્રવ્યમાન શોધો અને કણ કયો હશે તે ઓળખો. ખરું? ચાલો ચેક કરીએ. આની શું થશે? લેમ્બડા બરાબર H/m v પાર્ટિકલ
છેદમાં H/m આ પાર્ટિકલનું દળ, અહીંયા ઇલેક્ટ્રોનનું દળ VE બરાબર 1.813 ગુણ્યા 10⁻⁴. H ગયા, આનો ગુણોત્તર ઉલટો થઈ જશે તો અહીંયા શું થશે? Me/mp અને VE/vp બરાબર 1.813 ગુણ્યા 10⁻⁴. અહીંયા VE/vp તમને આપેલું છે, આ કેટલું છે? VP બરાબર 3VE. તો અહીંયા મૂકી દઉં તો ગુણોત્તર શું થશે? VE/vp 1/3. તો અહીંયા પાર્ટિકલના દળનો ગુણોત્તર મારે જોઈશે. પાર્ટિકલનું દળ MP બરાબર MP ના કરતા બનાવીએ છીએ, બરાબર છે? તો MP બરાબર આવું થશે, Me/1.813 ગુણ્યા 10⁻⁴. અને અહીંયા થશે VE/vp. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31, 1.813 ગુણ્યા 10⁻⁴. અને VE તરીકે VPV વચ્ચેનો સંબંધ છે, તો VE/vp તો 1/3 મુકાય. આનું સાદુરૂપ આપી દઈએ તો કેટલું થશે? 9.1 ભાગ્યા 1.813 ભાગ્યા 3. 5 પોઈન્ટ કેટલું? દળ અલગ આવે છે કંઈક. ફરી એકવાર 9.1 ભાગ્યા 1.813 ભાગ્યા 3, 1.67 ગુણ્યા 10⁻27 kg. તમે આ જોઈ શકો, આ પ્રોટોન અથવા ન્યુટ્રોન હોઈ શકે, પ્રોટોન અથવા ન્યુટ્રોન. તો અહીંયા જવાબ આપ્યો છે પ્રોટોન, તો આપણે લખીશું પ્રોટોન. હા કે ના? ક્લિયર છોકરાઓ? ચાલો નેક્સ્ટ. જો ક્વોન્ટમ નંબર વધે તો બે ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત. ભાઈ તમે હાઇડ્રોજનમાં પકડી લો. ચાલો, હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં ઉર્જા કેટલી છે? -13.6. બીજી કક્ષામાં ઉર્જા -3.4. ચોથી કક્ષામાં ઉર્જા -1.1 આવે. તો જો આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત 10.2 EV છે. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત 1.89 EV છે. તો તમે જોઈ શકો કે જેમ જેમ ક્વોન્ટમ નંબર વધતો જાય એમ બે ક્રમિક સ્તરો વચ્ચેનો ઉર્જા સ્તરનો તફાવત, ઉર્જાનો તફાવત ઘટે છે. શું થાય છે? ઘટે છે. ખરું કે નહીં? નેક્સ્ટ. બોહરના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. R ચલે છે n²/z. કયો આન્સર આવશે આપણો? B. સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. બોહરનો પ્રથમ અધિતર્ક ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. જો 3 લિથિયમ 7 ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 5.6 મેગા એવી છે, 2He4 ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.06 મેગા એવી છે, તો પ્રોટોન પ્લસ 3 લિથિયમ 7 ભેગા થઈને બનાવે છે 2 હિલિયમ ન્યુક્લિયસ. તો પ્રોટોનની બંધન ઉર્જા ચાલો અહીંયા લખીએ, P 3 લિથિયમ 7 2 × 2He4. ચાલો, આની બંધન ઉર્જા આપણે ગણવાની છે પ્રોટોનની. ઓકે, આ તો એકલો છે, પણ અહીંયા કહીએ તો લિથિયમ માટે ન્યુક્લિયોન દીઠ કેટલી છે? 5.6. આ તો પર ન્યુક્લિયોન છે, તો એવા ન્યુક્લિયોન કેટલા છે? 7. ખરું? લિથિયમની એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા 5.6, તો એવા 7 છે, તો ગુણ્યા 7 બરાબર. હિલિયમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે? 7.06. એવા કેટલા છે? 4. પણ એવા ન્યુક્લિયસો પણ પાછા 2 છે, એટલે ગુણ્યા 2. ખરું કે નહીં? અહીંયા એક કામ કરીએ, માઇનસમાં લેવું જોઈએ, બધો ખીચડો થઈ ગયો અહીંયા, એટલા માટે. તો એકની છે 7.06, પણ એવા કેટલા ન્યુક્લિયન્સ છે? 4. પણ એવા ન્યુક્લિયસ કેટલા છે? 2. અને બંધન ઉર્જા છે એટલે માઇનસમાં લઈશું, વત્તા ઉર્જા Q છૂટી પાડી દઈએ. તો ચાલો, આ કેટલું થશે? 35 ને 4.2 એટલે 39.2. 7 × 8 = 56 એટલે 8 અને 48 પ્લસ Q. સાદરૂપ આપી દઈએ. આવું થશે. અરે 7 × 8 = 56 થશે, મેં કઈ 48 લખ્યા? 7 × 8 = 56. તો અહીંયા કરી દઈશું તો 39.2 માઇનસ 56.48. શું હશે? 17.28. ઓકે, તો 17.28 આવી જશે આ તમારી વેલ્યુ, જે પ્રોટોનની બંધન ઉર્જા જેટલી હોય. ખરું? 36. જનક ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા E1 અને જનિત ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા E2 છે, તો
અહીંયા ધ્યાન રાખજો, આ વિખંડન પ્રક્રિયા લઈ લેજો. વિખંડન પ્રક્રિયા આપણે ભણી ચૂક્યા છીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરવામાં આવે તો આલેખ આપણને આમ મળતો હતો. તો જે ભારે તત્વો છે એ અસ્થાયી છે, એ જ્યારે તૂટીને અહીંયા બનશે તો આપણે ભણી ગયા કે એમની બંધન ઉર્જામાં શું થાય? વધારો થાય. બંધન ઉર્જામાં વધારો થાય. ખરું કે નહીં? આવડવું જોઈએ. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કીધી છે 37. He પ્લસમાં n બરાબર 3 માંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવા કેટલી ઉર્જાની જરૂર પડે? He પ્લસ કીધું છે, હાઇડ્રોજન નથી, હિલિયમ પ્લસ આયન છે. તો સૌથી પહેલાં તેની ઉર્જાનું સૂત્ર લખીએ તો -13.6 EV ઇન્ટુ Z² n². તમારે હિલિયમ છે એટલે Z2 લેવા પડે અને ક્રમાંક 3 લેવો પડે. તો પહેલાં તો ઉર્જા ગણી નાખું, 13.6 EV ગુણ્યા 4/9. અહીંયા 2 મૂકો, અહીંયા 3 મૂકો તો આટલા થાય. તો અહીંયા શું આવશે? 13.6 ગુણ્યા 4/9, 6.04. આટલી એની બંધન ઉર્જા આવી, EV. આટલી બંધન ઉર્જા આવી. તો જે કક્ષામાં જેટલી બંધન ઉર્જા હોય, તમને એને આયનીકરણ કરી દેવું હોય તો તમારે એટલી ઉર્જા આપવી પડે. તો કેટલી આવશે? 6.04 EV. 38. બ્રેકડાઉન વોલ્ટેજે PN જંક્શન ડાયોડનો રિવર્સ પ્રવાહ મિલી એમ્પિયર ક્રમનો કરી શકાય. શું વધારીને? બ્રેકડાઉન વોલ્ટેજ વધારીને. યાદ રાખો, જ્યારે રિવર્સ પ્રવાહ રિવર્સ બાયસ જોડાણમાં આમ તો પ્રવાહ વહેતો જ નથી, પણ જ્યારે વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજની નજીક પહોંચશે ત્યારે મોટી સંખ્યામાં બંધ તૂટશે અને એના કારણે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે, જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પોતપોતાના મેજોરિટી તરફ ભાગશે. એટલે કોણ ભાગે છે? માઇનોરિટી. જે પીમાં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને એનમાં જે હોલ ઉત્પન્ન થશે એ પોતપોતાના મેજોરિટી તરફ ભાગશે અને એના કારણે થોડો પ્રવાહ તમને મળી શકે, જે તમે બ્રેકડાઉન વોલ્ટેજ વધારીને કરી શકો. 39. ડેપ્લેશન વિસ્તાર ખાલી જગ્યા તરીકે વર્તે છે. ધ્યાન રાખજો, આમ તો ખબર આ ટેક્સ્ટબુકમાં નથી. ડેપ્લેશન વિસ્તારમાં એન સાઈડમાં પી એક વિસ્તાર બને છે, એન સાઈડમાં પોઝિટિવ વિસ્તાર બને છે, જે ધન સ્થિતિમાન કહી શકાય. પી વિભાગ આગળ નેગેટિવ આયનોનું ઋણ વિદ્યુત વિભવ બને છે. એટલે એક ધન પ્લેટ માની લો, એક ઋણ પ્લેટ માની લો, ખરું કે નહીં? અને એના કારણે એને કેપેસિટર જેવા ગુણધર્મો પણ હોય. એના કારણે એને વેરેક્ટર ડાયોડ અથવા ડેપ્લેશન કેપેસિટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરું? 40. પી પ્રકારના અર્ધવાહક જર્મેનિયમમાં શું ડોપિંગ કરવાથી મળે? પી પ્રકારનો અર્ધવાહક બનાવવો છે એટલે ટ્રાયવેલન્ટ બનાવવું જોઈએ. ટ્રાયવેલન્ટ અશુદ્ધિ હોવી જોઈએ. ટ્રાયવેલન્ટ કોણ છે? એલ્યુમિનિયમ. ખરું કે નહીં? આવડવું જોઈએ. ચાલો, ક્લિયર? 40 MCQ આપણે ક્લિયર કર્યા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેપર નંબર 7 લઈને આવીશું. ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો, મહેનત કરતા રહેજો. બરાબર છે? ચાલો.